विद्यार्थी मित्रों नमस्कार। ओम शांति। तो प्रथम चैप्टर ની અંદર મિત્રો આપણે આજે આગળ વધીએ તો આજે આપણે વનસ્પતિ સંગ્રહાલય એટલે કે હર્બેરિયમ વિશે માહિતી જોવાની છે, બરોબર છે। તો મિત્રો 3-4 ટોપિક નાના નાના આજના લેક્ચરમાં આપણે જોવાના છે, બરોબર। તો વનસ્પતિ સંગ્રહાલય જેને અંગ્રેજીમાં હર્બેરિયમ કહેવામાં આવે છે, હર્બેરિયમ। તો વનસ્પતિ સંગ્રહાલયની વ્યાખ્યા આપી હોય તો આવી અપાય કે વનસ્પતિને મૃત અવસ્થામાં તેના નમૂના સ્વરૂપે સંગ્રહ કરવામાં આવે છે, બરાબર છે। વનસ્પતિને મૃત અવસ્થામાં એટલે કે વનસ્પતિ મૃત્યુ પામે એટલે સુકાઈ ગયેલી અવસ્થામાં એના નમૂનાઓ બનાવી અને એનો સંગ્રહ કરવામાં આવે, એને વનસ્પતિ સંગ્રહાલય એટલે કે હર્બેરિયમ કહેવામાં આવે છે। ચાલો હવે મિત્રો સવાલ એ થાય કે વનસ્પતિને મૃત અવસ્થામાં નમૂના સ્વરૂપે સંગ્રહ કઈ રીતે કરવો છે, બરાબર। તો એ વનસ્પતિના નમૂના બનાવવા માટેની પદ્ધતિ છે, બનાવવા માટેની રીત છે, બરાબર। તો એના મિત્રો અલગ અલગ આપણે 6-7 સ્ટેપ જોવાના છે કે કોઈ પણ વનસ્પતિનો નમૂનો સંગ્રહાલય માટે બનાવવો હોય તો કઈ રીતે બને। તો એનું પ્રથમ સ્ટેપ આપણે જોઈએ તો સૌથી પહેલા તો જે તે વનસ્પતિનો નમૂનો, બરાબર, ક્ષેત્રના નમૂના એકઠા કરવા, જે તે ક્ષેત્રના નમૂના એકઠા કરવા, જે તે ક્ષેત્રના એટલે હવે માની લો કે તમારે કોઈ 5-10 નમૂના બનાવવા છે ખેતરમાં ઉગતી વનસ્પતિના, અથવા કઠોળના બનાવવા છે, અનાજની પ્રકારની વનસ્પતિના બનાવવા છે, ઘાસચારા તરીકે ઉપયોગી વનસ્પતિના નમૂના બનાવવા છે, ઔષધીય વનસ્પતિના નમૂના બનાવવા છે, અથવા ફળ વગેરે જે મોટા વૃક્ષ હોય એના કોઈ પુષ્પના, પર્ણના, પુષ્પ વિન્યાસ વગેરેના જે નમૂના બનાવવો હોય બનાવી શકાય। તો જે તે ક્ષેત્રમાં તમારે જે નમૂના બનાવવો હોય એ ક્ષેત્રમાં તમારે જવાનું અને નમૂનાને ભેગા કરવાના। દાખલા તરીકે સિમ્પલ ઉદાહરણ લઈએ કે કોઈ બગીચાની વનસ્પતિ હોય, ફૂલ ઝાડ હોય, એના તમારે નમૂના બનાવવા હોય તો તમે બગીચાની અંદર જાઓ અને ત્યાંના નમૂના છે એ પેલા એકઠા કરવા, ભેગા કરવા, જે કાંઈ તમારે નમૂના બનાવવા હોય તે વનસ્પતિની ડાળી છે, પુષ્પ છે, પર્ણો છે, પર્ણ સહિતની ડાળી છે આખી, બરાબર, વગેરે વગેરે। આને એકત્રીકરણ કહેવામાં આવે છે। આને શું કહેવાય? એકત્રીકરણ। નમૂનાને ભેગા કરવા એટલે પહેલા એકત્રીકરણ, પહેલું સ્ટેપ। પછી બ્લોટિંગ પેપર પર વજન મૂકી અને નમૂનાને સૂકવવા। હવે આપણે સુકવણી કરવાની છે મિત્રો, બરાબર, સુકવણી કરવી છે એટલે સુકવણી કરવા માટે શું કરશું? બ્લોટિંગ પેપર વડે। આપણે ઘરની અંદર ઘણી વખત સામાન્ય નાના હતા ત્યારે આપણે આવી પ્રવૃત્તિ કરી છે કે કોઈ પુષ્પ હોય, કોઈ વનસ્પતિની ડાળી હોય પર્ણ સહિતની, એને આપણા ચોપડાની પેજની વચ્ચે મૂકી દેતા અને ચોપડી છે બંધ કરી દેતા, બરાબર। 5-10 પેજની વચ્ચે વચ્ચે એવા નમૂનાઓ છે પર્ણના મૂકી દેતા અને એની પર વજન આવી જાય, ચોપડીના પાના આવી જાય એટલે પર્ણ છે, બરાબર, એમાંનું જે પાણી મુક્ત થાય એ બધાય પેલા જે પેજ હોય એના દ્વારા શોષાઈ જાય, કાગળ દ્વારા શોષાઈ જાય, ધીમે ધીમે વનસ્પતિ નમૂના છે સુકાઈ જાય। પણ સુકાય પછી એકદમ બીડાઈને કરમાઈ જતા નથી, પણ વજન હોય છે એના પર, એટલે તમે આમ ડાળીને જોવો છો એટલે પર્ણ જે છે એઝ ઇટ ઇઝ અવસ્થાની અંદર હોય છે, માત્ર સુકાયેલી અવસ્થામાં હોય છે, બરાબર। તો એને પ્રેસ કરવામાં આવે એટલે દબાવવામાં આવે અને સુકાઈ જાય। તો આ પદ્ધતિને શું કહેવામાં આવે મિત્રો? દાબન અને શુષ્કન કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? દાબન અને શુષ્કન। ત્યારબાદ ત્યાર પછીનો પોઈન્ટ છે વિષાકતન કરવું। હવે વિષાકતન એટલે શું મિત્રો? જે અમુક ફ્યુમિગેશન ને વિષાકતન એટલે અમુક ઝેરી રસાયણો, જંતુનાશક દવાઓ વગેરે છાંટવી પડે એની ઉપર, કારણ કે નહીતર શું થઈ જાય? ભેજ હોય તો ભેજને કારણે જાણો છો મિત્રો ફૂગ લાગી જાય, બેક્ટેરિયાનો ચેપ લાગી જાય, બરોબર છે। તો એ પછી ધીમે ધીમે નમૂના સચવાય નહીં, લાંબા સમય સુધી સડી જાય, કોહવાઈ જાય, બરોબર, ફૂગ થઈ જાય એના ઉપર। તો એને દૂર કરવા માટે એવા ઝેરી રસાયણો છે એનો છંટકાવ કરવામાં આવે છે, બરાબર। એટલે એ વનસ્પતિને ફૂગ કે બેક્ટેરિયાનો ચેપ ન લાગે એટલે નમૂનો ઘણા વર્ષો સુધી સાચવી શકાય, એને વિષાકતન કહેવામાં આવે છે। ત્યારબાદ નમૂનાને હર્બેરિયમ પત્રક ઉપર મૂકવું એટલે કે આરોપણ કરવું। હવે નમૂનો બનાવવો છે મિત્રો, વનસ્પતિનો જે ભાગ છે તે, બરાબર, તો એને હર્બેરિયમ પત્ર, આવી હર્બેરિયમ શીટ આવે, આવું એક પેજ આવે
હર્બેરિયમ શીટ કહેવાય અને હર્બેરિયમ પત્ર. બરાબર. હા, એ હર્બેરિયમ પત્ર ઉપર એને મૂકવામાં આવે છે. હવે દાખલા તરીકે જે તમે વનસ્પતિનો કોઈ ભાગ છે, બરાબર, આ રીતનું આપણે ઉદાહરણ લઈએ. કોઈ વનસ્પતિનું પ્રકાર સહિતનો કોઈ, બરાબર, આવો ભાગ લીધેલો છે. આના આ રીતના પર્ણ છે, તમે જે નમૂનો પસંદ કર્યો છે તે. બરાબર. અને અહીંયા ટોચ ઉપર સમજો એક પુષ્પ છે. ચાલો, આ રીતનો કોઈ નમૂનો છે, આખો છોડ છે, સમજી લો, આનું મૂળ તંત્ર પણ છે. આખો છોડ, પર્ણ સહિતનો પ્રકાર, ડાળી, પુષ્પ, બરાબર, જે તે ભાગ તમે પસંદ કરો, બરાબર છે, એ વનસ્પતિના નમૂના તરીકે તમે પસંદ કરી શકો છો. આ નમૂનો તમે બ્લોટિંગ પેપર ઉપર મૂકીને સૂકવી દીધો છે, દબાણ આપીને સૂકવી દીધો છે, એટલે આવી સ્થિતિની અંદર તમે એને મૂકી દીધો, બરાબર. હા, પછી શું કર્યું આપણે? વિષાકતન એટલે દવાઓ છાંટી, રસાયણ જંતુનાશક દવાઓ છાંટી, પેલા વાયરસ, ફૂગ, બેક્ટેરિયાનો ચેપ ન લાગે. પછી હર્બેરિયમ પત્ર ઉપર મૂકી દીધું. આ ક્રિયાને આરોપણ કહેવાય. હર્બેરિયમ પત્રક ઉપર એને મૂકવાની ક્રિયાને મિત્રો શું કહેવામાં આવે છે? આરોપણ કહેવામાં આવે છે. હવે સ્થાનની જાળવણી માટે, હવે માનો કે તમે આ નમૂનો પત્રક ઉપર મૂકી દીધો, પેપર, એની શીટ આવે જાડી થોડી, બરાબર, એની ઉપર મૂકી દીધો, તો એમને નહીં રહે, એનું સ્થાન ફિક્સ કરવું પડશે, બરાબર. તેનું સ્થાન ફિક્સ કરવા માટે અલગ અલગ ઘણી પદ્ધતિઓ છે. જે પ્રકારનો નમૂનો હોય એવા પ્રકારની પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. હવે માનો કે આ પ્રકાર છે, જાડું છે થોડું, બરાબર, તો એ ગુંદરથી કે ફેવિકોલથી કે કોઈ એવા ગમ જેવા પદાર્થથી ચોંટાડી પણ દેવામાં આવે, પર્ણ પણ ચોંટાડી દેવામાં આવે, પુષ્પ છે આમ ચિપકાઈ ગયું હોય તો એ પણ ચોંટાડી દેવામાં આવે, બરાબર. પછી ઘણી વખત એવું થાય, સેલો ટેપ પણ મારીને સ્થાન ફિક્સ કરવામાં આવે. 2-3-4 જગ્યાએ તમે સેલો ટેપ મારી દો તો એનું સ્થાન ફિક્સ થઈ જાય, બરાબર. પણ પ્રકાર જેવું કોઈ જાડો ભાગ છે, બરાબર, તો ત્યાં તમારે શું કરવામાં આવે? આમ સોય દોરાથી ટાંકા લઈ લેવામાં આવે, બરાબર. 2-3 જગ્યાએ જ્યાં લાગે એવું, તો સોય દોરાના ટાંકા લઈ અને પણ એનું સ્થાન ફિક્સ કરી શકો છો. તો અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે સ્થાનની જાળવણી માટે દોરાના ટાંકા લેવામાં આવે અથવા સેલો ટેપનો ઉપયોગ કરવામાં આવે. સામાન્ય રીતે, બરાબર, જો ચોંટી જાય એવી વસ્તુ હોય તો ગુંદર કે ફેવિકોલ કે એવા ગમનો ઉપયોગ કરીને પણ નમૂનાને ચોંટાડી દેવામાં આવે છે. ચાલો, ત્યારબાદ નામ નિર્દેશન કરવું. હવે વનસ્પતિના જે જુદા જુદા ભાગો હોય એનું નામ નિર્દેશન કરવાનું વત્તા જે નમૂનાઓ છે એની કેટલીક જે માહિતી છે, બરાબર, એ બધી છે એ એક સાઈડના પેજ ઉપર પણ તમે લખી શકો છો, બીજા પેજ ઉપર, અથવા તો આ નીચેની બાજુએ પણ લખી શકાય, બરાબર. કઈ કઈ માહિતી વગેરે આગળ જોઈએ તો નામનિર્દેશન કરવાનું હોય છે. પછી યોગ્ય વર્ગીકરણ પદ્ધતિ મુજબ એની ગોઠવણી કરવી પડે છે. હવે નમૂનાઓ છે, બરાબર, હા, એને યોગ્ય જગ્યાએ ગોઠવવા. યોગ્ય જગ્યાએ ગોઠવવા એટલે માનો કે વનસ્પતિ સંગ્રહાલય છે. હવે વિશ્વની અંદર કેટલા એવા પ્રસિદ્ધ સંગ્રહાલયો છે મિત્રો, બરાબર, કે જ્યાં હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં આવા નમૂનાઓ હોય છે. હવે હજારો લાખોની સંખ્યામાં વનસ્પતિના નમૂનાઓ હોય, હા, તો એની ગોઠવણી યોગ્ય રીતે હોવી જોઈએ. કારણ કે કોઈ પણ વર્ગીકરણ શાસ્ત્રી અથવા તો વર્ગીકરણના અભ્યાસુ, બરાબર, જ્યારે એની મુલાકાત લે છે, ત્યારે કઈ વનસ્પતિનો અભ્યાસ કરવો છે તો એ ત્વરિત શોધી શકતા હોવા જોઈએ, બરાબર. દાખલા તરીકે આપણે ઘરની અંદર એન્ટર થઈએ છીએ, આપણે ગમે તે વસ્તુની જરૂર છે તો આખું ઘરને ખંખોળવું પડતું નથી, એક વસ્તુ જોવી પડતી નથી. તમારે જે વસ્તુ જોતી હોય એનું સ્થાન ફિક્સ હોય, યોગ્ય રીતે યોગ્ય કબાટમાં એ વસ્તુ મૂકી હોય, ત્યાં જઈને તમે ખોલો એટલે એના જગ્યા પર એ વસ્તુથી તમારે લઈ લેવાની. તો આની અંદર એવી હોય કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય. દાખલા તરીકે એવું બનાવી શકાય કે ભાઈ ખેતર બગીચાની વનસ્પતિ, એકદળી વનસ્પતિ, દ્વિદળી વનસ્પતિ, અનાજ પ્રકારની વનસ્પતિ, કઠોળ પ્રકારની વનસ્પતિ, ઔષધીય વનસ્પતિ, પછી પુષ્પધારી વનસ્પતિ, જે રંગબેરંગી સુગંધીદાર પુષ્પ આવતા હોય એવી ડેકોરેશન માટેની વનસ્પતિ હોય,
બરાબર. તો આવા કેટલી કેટેગરી પાડી શકાય. પછી જે હર્બેરિયમ રૂમ હોય, ગોઠવણી જે કરી હોય, બરાબર, એમાં યોગ્ય ખાનાવાળા કબાટ હોય, બરાબર છે. આવા યોગ્ય ખાનાવાળા કબાટ હોય છે, એની અંદર પણ નાના નાના ખાના હોય છે આવા, બરાબર. અને ખાનાની અંદર બધા નમૂનાઓ છે ગોઠવેલા હોય છે. આપણે પુસ્તકાલયની અંદર જાય છે મિત્રો, લાઇબ્રેરીની અંદર, ત્યારે લાઇબ્રેરિયન છે અને બધી પુસ્તક વાઇઝ અથવા તો કવિ વાઇઝ બધી અલગ અલગ બુકો છે એ વહેંચેલી હોય છે. તમે કોઈ લોક સાહિત્ય તમારે વાંચવા હોય, ઝવેરચંદ મેઘાણીને વાંચવા હોય તો એનો કબાટ અલગ હોય. એ કબાટની અંદર જોવો તો આગળ લિસ્ટ હોય, બુકના બધા નામ લખ્યા હોય, એને નંબર આપ્યા હોય. એ ખાનામાં જોવો, આટલા નંબરનું ખાનું, એ ચોપડી ગાડો એટલે એ જ હોય. હા, તો સેમ વસ્તુ એવી, બરાબર. આવી રીતે આ બધા નમૂનાઓ છે એ ક્રમમાં ગોઠવેલા હોય છે, નંબર પ્રમાણે ગોઠવેલા હોય છે. એ નમૂનાને યોગ્ય ક્રમ અને યોગ્ય કબાટ નંબર છે આપેલા હોય, જેથી કરીને એની સરળતાથી આપણે એને શોધી શકીએ. આવી વ્યવસ્થા હોય છે મિત્રો. આને ગોઠવણી કહેવામાં આવે છે, બરાબર. પછી નમૂના ઉપર એકત્રિત કર્યાની તારીખ. હવે નમૂના હોય તો એની સાથે કેટલીક માહિતીઓ છે એ લખેલી હોય છે, બરાબર. જેથી કરીને આ વનસ્પતિનો નમૂનો માનો કોઈ સંગ્રહાલયની અંદર સંગ્રહ પામ્યો, હવે એ તો વર્ષો સુધી 50 વર્ષ 100 વર્ષ સુધી પણ મ્યુઝિયમ સંગ્રહાલય રહેવાનું હોય. તો 100 વર્ષ પછી કોઈ અવલોકન કરે છે, એનો અભ્યાસ કરે છે, બરાબર, ત્યારે એ વાંચે તો જોવે તો ખબર પડે ને કે ચાલો ભાઈ આ તારીખે આ વનસ્પતિનો નમૂનો અહીંયાથી લીધેલો છે, આ જગ્યાએ આ વ્યક્તિ એકત્રિત કર્યો છે, આ વનસ્પતિનું નામ શું છે, સ્થાનિક નામ શું છે, વૈજ્ઞાનિક નામ શું છે, એ બધું માહિતી આની સાથે લખેલી હોય, જેથી કરીને 25 વર્ષ 20 વર્ષ 50 કે 100 વર્ષ પછી પણ કોઈ જ્યારે એનો સ્ટડી કરે છે ત્યારે એની બધી માહિતી પ્રાપ્ત થાય છે. તો કઈ માહિતી હોય? તારીખ હોય, જગ્યા ક્યાંથી એ નમૂનો એકત્રિત કરેલો છે, એનું અંગ્રેજી નામ શું છે, એનું સ્થાનિક નામ શું છે, એનું વૈજ્ઞાનિક નામ શું છે, એનું કુળ અને વત્તા એકત્ર કરનારનું નામ. આ બધી માહિતી છે એ લખેલી એના ઉપર હોય છે. વનસ્પતિ સંગ્રહાલયો વર્ગીકરણના અભ્યાસ માટે ત્વરિત સંદર્ભ તરીકે એક તંત્ર તરીકે કાર્ય કરે છે. મિત્રો, વર્ગીકરણના અભ્યાસ માટે હવે માની લો કે 100 વર્ષ પછી આવું એક હર્બેરિયમ છે કે જ્યાં 5000 10000 જેટલા નમૂનાઓ છે, બરાબર. ધારી લો 50 વર્ષ પછી કોઈને એવી 500 વનસ્પતિનો તાત્કાલિક સ્ટડી કરવો છે, અભ્યાસ કરવો છે એના બાહ્ય દેખાવનો, બરાબર, તો અહીંથી નમૂનાઓ મેળવી અને વર્ગીકરણનો અભ્યાસ ત્વરિત રીતે કરી શકે છે. આ બની શકે કે એ 5000 જેટલા વનસ્પતિના નમૂનાઓ હોય તો 50 વર્ષ પછી કદાચ એમાંથી કેટલી વનસ્પતિ મિત્રો નાશ પામી હોય છે, બરાબર, કે જે લાઈવ અવસ્થાની અંદર હોતી જ નથી, નાશ પામી હોય છે બિલકુલ જળ મૂળમાંથી. તો એ માત્ર નમૂનાઓ તરીકે સંગ્રહિત હોય છે અને એ સંદર્ભ તરીકે ઉપયોગમાં લેવાય છે, અભ્યાસ માટે ઉપયોગમાં લેવાય છે. ચાલો, ત્યાર પછી મિત્રો વાત કરીએ આપણે વનસ્પતિ ઉદ્યાનો, બોટાનિકલ ગાર્ડન્સ, બરાબર, બગીચાઓ. તો બગીચાઓ, બોટાનિકલ ગાર્ડન્સ, વનસ્પતિ ઉદ્યાનની વ્યાખ્યા શું અપાય કે વિશ્વના જુદા જુદા ભાગોમાંથી એકઠી કરેલી વનસ્પતિઓને જીવંત અવસ્થામાં યોજનાબદ્ધ સંગ્રહ કરવાની પદ્ધતિ છે. મિત્રો, હર્બેરિયમ છે ને એ વનસ્પતિના સૂકવેલા નમૂનાને સાચવે છે અને વનસ્પતિ ઉદ્યાન છે ને એ વનસ્પતિઓને જીવંત અવસ્થાની અંદર છોડ સ્વરૂપે સાચવે છે. બસ આ તફાવત છે, બરાબર. આ નમૂનાઓ સંદર્ભ માહિતી માટે તથા અભ્યાસ માટે ઉપયોગી છે. મિત્રો, વનસ્પતિ ઉદ્યાનો છે તો એ નમૂનાઓ સંદર્ભ માહિતી માટે અને અભ્યાસ માટે છે. આપણે જેમ સામાન્ય રીતે જે બગીચાઓ હોય છે, ફરવાલાયક સ્થળો જે હોય છે, ત્યાં બાગ બગીચા હોય છે, બરાબર, ઉદ્યાન છે, પણ મિત્રો એનો પર્પસ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અભ્યાસ માટેનો નથી, માત્ર મનોરંજન પૂરો પાડવા માટેનો છે, બરાબર. અહીંયા મુખ્ય દ્રષ્ટિકોણ શું છે? માહિતી જે સંગ્રહિત છે એનો અભ્યાસ માટે ઉપયોગ થાય એ હેતુથી આવા બગીચાઓ છે વિકસાવવામાં આવે છે. દરેક વનસ્પતિ ઉપર, વનસ્પતિ ઉદ્યાનની અંદર અલગ અલગ વૃક્ષો, બાગ બગીચાઓની અંદર જે વૃક્ષો હોય છે, છોડ હોય છે, વેલા પ્રકારની વનસ્પતિ હોય, ફૂલ છોડ પ્રકારની હોય, અલગ અલગ ફ્રૂટ્સની વનસ્પતિઓ હોય, જે કાંઈ વનસ્પતિના છોડ હોય કે વૃક્ષો હોય, બરોબર,
એ દરેકના વૈજ્ઞાનિક નામ અને કુળનું નામ લખેલી કાપલી છે લગાડેલી હોય છે. બરાબર. તમે કોઈ જગ્યાએ જાઓ તો વનસ્પતિ, માનો કે આ વૃક્ષ છે, બરાબર, તો જે તે વૃક્ષ હોય તો એની સપાટી મતલબ થડ હોય કે ગમે ત્યાં હોય ત્યાં આવી કાપલી મારેલી હોય. બરાબર. હવે કાપલીની અંદર એનું વૈજ્ઞાનિક નામ છે એ લખેલું હોય છે. બરાબર. કોઈ ફૂલ છોડ પ્રકારની વનસ્પતિ હોય તો કુંડાની અંદર એ કાપલી છે એ ખોપાડેલી હોય છે વગેરે. પણ તમને જે વનસ્પતિ છે વગેરે એનું વૈજ્ઞાનિક નામ છે એ ખ્યાલ આવી જાય છે, એનું કુળનું નામ પણ ખ્યાલ આવી જાય છે. હવે કેટલાક ઉદાહરણ જોઈએ મિત્રો. વનસ્પતિ ઉદ્યાન, ક્યુ ગાર્ડન, બરાબર છે, રોયલ બોટાનિકલ ગાર્ડન જે ક્યુ ની અંદર આવેલ છે, બરાબર છે, વિશ્વ વિખ્યાત ઇંગ્લેન્ડની અંદરનો ગાર્ડન ગણવામાં આવે છે. રોયલ બોટાનિકલ ગાર્ડન ક્યુ જે ઇંગ્લેન્ડમાં આવેલ છે. પછી ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન હાવડા, ઇન્ડિયા એટલે કે ભારતની અંદર આવેલ છે. પછી નેશનલ બોટાનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ NBRI, નેશનલ બોટાનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, આ લખનૌ ખાતે, બરાબર છે, ભારતમાં આવેલી સંસ્થા છે. તો આટલા વિશ્વની અંદર કેટલાય આવા મિત્રો વનસ્પતિ ઉદ્યાનો છે, બરાબર. નામાંકિત વનસ્પતિ ઉદ્યાનો 800 જેટલા છે, બરાબર. ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન એમાં પણ કેટલાય, ભારતની અંદર પણ આવા કેટલાય બોટાનિકલ ગાર્ડન્સ આવેલા છે જે વિશ્વ વિખ્યાત ગણવામાં આવે છે. ચાલો મિત્રો, ત્યાર પછી જોઈશું સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ. તો મ્યુઝિયમ એટલે શું મિત્રો? તો કે વનસ્પતિ, પ્રાણીઓ અને તેના અશ્મિઓના નમૂના એકત્રિત કરી અભ્યાસ માટે સંગ્રહ કરવામાં આવે છે. હવે સંગ્રહાલય છે મિત્રો, તો સંગ્રહાલયની અંદર શું હોય છે? તો વનસ્પતિના નમૂનાઓ હોય, પ્રાણીઓના નમૂનાઓ હોય, વિવિધ અશ્મિઓ હોય વગેરે નમૂના એકત્રિત કરી અને અભ્યાસ માટે સંગ્રહ કરવામાં આવે છે. બધા નમૂનાઓ હોય, વનસ્પતિના પણ હોય, પ્રાણીઓના પણ હોય અને જૂના પુરાણા અવશેષો મળી આવે છે જેને અશ્મિઓ કહેવાય છે. અશ્મિઓના નમૂના પણ સંગ્રહાલયની અંદર સાચવવામાં આવે છે. શાળા અને કોલેજોની અંદર મિત્રો આવા સંગ્રહાલયો છે સ્થાપવામાં આવે છે. તો શાળા અને કોલેજોની અંદરના સંગ્રહાલયો છે મિત્રો એ થોડાક સામાન્ય કક્ષાના હોય છે અને જે યુનિવર્સિટી છે કે જેની અંદર થોડોક વિગતવાર ડીપમાં અભ્યાસ થતો હોય છે, તો ત્યાંના જે સંગ્રહાલયો છે એ વધુ માહિતી સભર હોય છે, વધુ સંખ્યામાં નમૂનાઓ ધરાવતા હોય છે. હવે મિત્રો સવાલ એ થાય કે ભાઈ શાળા અને કોલેજોની અંદર સંગ્રહાલય એટલે શું? શાળાની અંદર ક્યાં સંગ્રહાલય હોય? તો મિત્રો આપણે બાયોલોજીનો સ્ટડી કરીએ છીએ, બાયોલોજીસ્ટ એમના વિદ્યાર્થીઓ છીએ. આપણી જે બાયોલોજીની લેબ હોય છે આપણે શાળાકીય લેવલે, બરાબર, તો શાળાકીય લેવલે શાળાના 11-12 સાયન્સના અભ્યાસ માટે જે કાંઈ વનસ્પતિના નમૂનાઓનો અભ્યાસ આપણે 11-12 સાયન્સના લેવલ મુજબ જે કરવાનો હોય છે, તો એ બધા નમૂનાઓ છે વિદ્યાર્થી મિત્રો તમે જોયા જ છે, બરાબર, કે ભાઈ શાળાની અંદર બાયોલોજીની લેબની અંદર હોય છે. હા, તો એ શાળાનું એક પ્રકારનું સંગ્રહાલય છે, મ્યુઝિયમ જ છે. કારણ કે વનસ્પતિ અને પ્રાણીઓના જે નમૂના છે, કેટલાક અશ્મિઓ વગેરે એને સાચવવામાં આવે છે સંગ્રાહકની અંદર, પેટીની અંદર, બોક્સની અંદર, બરાબર, વગેરે. ચાલો હવે કઈ રીતે નમૂનાઓ સાચવાય છે સંગ્રહાલયની અંદર? બરાબર, તો કે નમૂનાઓને મોટા ખોખાની અંદર, બરાબર, જે ટાઈપનો નમૂનો હોય એ પ્રકારે મોટા ખોખાની અંદર, બોક્સની અંદર, કાચની શીશીમાં અથવા તો કાચની બરણીની અંદર તમે નમૂના કેટલાક પ્રાણી વનસ્પતિના જોયા હશે, સાચવવામાં આવે છે. પ્રિઝર્વેટિવ જેને રક્ષકો કહેવાય છે, બરાબર. મિત્રો લેબની અંદર, શાળાની અંદર તમે જોયું હશે, બરાબર, કે ભાઈ જે આ ટાઈપનો નમૂનો હોય, બરાબર છે, આ ટાઈપનો નમૂનો તમે જોયો હશે, કાચનો હોય, ઉપર આમ કાચની પેટીથી તકતીથી આમ પેક કરેલું હોય, હવા ચૂસતું હોય, બરાબર, અને અંદર આવી કાચની પ્લેટ હોય અને એમાં કોઈ વનસ્પતિ કે પ્રાણીનો નમૂનો છે એ ચોંટાડેલો હોય અથવાથી આમ દોરીથી કે બાંધેલો હોય છે, બરાબર, અને કોઈ ચોક્કસ સ્થાને પટ્ટી મારેલી હોય અને એની અંદર એનું જે નામ છે લખ્યું હોય કે ભાઈ નમૂનો પ્રાણી છે, વનસ્પતિ છે, કઈ છે વગેરે. હા, તો આ બરાબર સાચવવાની પદ્ધતિ છે કાચની શીશીમાં કે બરણીની અંદર, પ્રિઝર્વેટિવ. હવે
એ નમૂનો આખો છે પ્રવાહીની અંદર ભરેલો હોય છે મિત્રો, ખાલી ન હોય, પ્રવાહી ભર્યું હોય, તમે જોઈ શકો છો બરાબર. એ પ્રવાહી છે મિત્રો ફોર્માલ્ડિહાઇડ હોય છે, HCHO, જેને કહેવામાં આવે છે ફોર્માલ્ડિહાઇડ બરાબર. તો એ પ્રિઝર્વેટિવ રક્ષક તરીકે પ્રિઝર્વેટિવનું કાર્ય કરે છે, એટલે નમૂનો લાંબા સમય સુધી સાચવી શકાય છે, સડે નહીં, કોહવાય નહીં, એને ફૂગ કે બેક્ટેરિયાનો ચેપ લાગતો નથી બરાબર. ચાલો ત્યાર પછી વનસ્પતિ અને પ્રાણીઓના સૂકવેલા નમૂનાઓને પણ સાચવવામાં આવે છે. કેટલીક જગ્યાએ જો મ્યુઝિયમની અંદર આખી વનસ્પતિના નમૂના, પ્રાણીઓના મૃતદેહો છે એના આખા નમૂના હોય છે બરાબર, એ એઝ ઇટ ઇઝ સાચવેલા હોય છે. પક્ષીઓ હોય તો એના પણ નમૂના જોવા મળે છે. કીટકોને પકડીને કીટ બોક્સમાં પિન મારીને સાચવવામાં આવે છે. નાના નાના કીટકો હોય, પતંગિયા છે, કીડીઓ છે, મકોડા છે વગેરે જેવા કીટકો નાના એને પકડી અને નાના કીટકોના પેલા કાચના બોક્સ હોય એની અંદર પકડીને ચોંટાડી દેવામાં આવે છે. પછી પક્ષીઓ અને સસ્તનો આવા મોટા મૃતદેહોને સ્ટફિંગ પદ્ધતિથી સાચવવામાં આવે છે મિત્રો. પક્ષીઓ હોય અને સસ્તન કદના જે પ્રાણીઓ હોય છે બરાબર, તો જે મોટા કદના પ્રાણીઓ હોય તો હવે આખા મોટા કદના પ્રાણીઓ છે એને તો સાચવવા મુશ્કેલ છે, તો કઈ રીતે સાચવાય? તો એના માટેની એક પદ્ધતિ છે મિત્રો, સ્ટફિંગ મેથડ. હવે સ્ટફિંગ પદ્ધતિ એટલે શું? હવે દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ, કોઈ પક્ષી છે તો કોઈ પક્ષીનો એઝ ઇટ ઇઝ આબેહૂબ નમૂનો તમારે સાચવવો હોય તો સર્વપ્રથમ શું કરવાનું કે પક્ષીઓનું જે શરીરના આંતરિક અંગો છે, આંતરિક દેહ છે બરાબર છે, એને શરીરના નીચેના ભાગેથી કાપી બરાબર છે અને ચામડી પહોળી કરી અને અંદરથી બધા જ અંગો છે કાઢી નાખવાના બરાબર. હાડકા, માંસ, શરીરના બધા જ આંતરિક અંગો છે ખાલી કરી દેવાના, ખાલી ખોખું કરી દેવાનું બરાબર. બહારનું આવરણ છે એ જ રાખવાનું અને એની અંદર જે અવકાશ વધે છે એની અંદર રૂ છે બરાબર, કોઈ વનસ્પતિજન્ય ભૂકો છે, એવા પ્રિઝર્વેટિવ ને રસાયણો છે, આવું બધું ભરી દેવાના અને એને ટાંકા લઈને સીવી દેવાનું, એટલે પાછો હતો ને એવો નમૂનો બની જાય બરાબર. તો આવી જે પદ્ધતિ છે પક્ષીઓ અને સસ્તનોને સાચવવા માટેની છે, આ પદ્ધતિને સ્ટફિંગ પદ્ધતિ કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રાણીઓના કંકાલનો સંગ્રહ કરવામાં આવે છે. મિત્રો તમે ઘણી જગ્યાએ મ્યુઝિયમ જોયું હશે, પ્રાણીઓના આબેહૂબ કંકાલ જેને સ્કેલેટન સિસ્ટમ કહેવામાં આવે છે બરાબર. હાડપિંજર માનવના હોય, કોઈ માછલીના હોય, કોઈ બીજા સસ્તન પ્રાણીઓના હોય છે વગેરે, તો આવા કંકાલનો પણ સંગ્રહાલયની અંદર સંગ્રહ કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પોઈન્ટ છે પ્રાણી ઉદ્યાનો, ઝૂલોજિકલ પાર્ક અથવા સામાન્ય રીતે આપણે એને ઝૂ કહીએ છીએ, પ્રાણી સંગ્રહાલય. તો જાણો છો હવે પ્રાણી સંગ્રહાલય છે તો ત્યાં જીવંત અવસ્થામાં પ્રાણીઓને સાચવવામાં આવે છે. તો જીવંત પ્રાણીઓને સુરક્ષિત અને બંધન અવસ્થામાં જાળવવામાં આવે છે અને પ્રદર્શિત કરવામાં આવે છે. જાણો છો પ્રાણી સંગ્રહાલયની મુલાકાત તો બધાએ જ લીધી હોય છે, જ્યાં પ્રાણીઓના સુરક્ષિત અવસ્થાની અંદર એની ખોરાકની દેખરેખ રાખવામાં આવે, ઠંડી, ગરમી વગેરે બરાબર છે એનું ધ્યાન રાખવામાં આવે, ખોરાક પાણી પૂરું પાડવામાં આવે, સુરક્ષિત રખાય અને વત્તા બંધન અવસ્થાની અંદર પેક કરીને પાંજરાની અંદર અથવા તો જે તે જેવા પ્રાણીઓ હોય અને જેવી બંધન અવસ્થાની જરૂરિયાત હોય એ રીતની વ્યવસ્થા કરવામાં આવે છે અને બંધન અવસ્થામાં જાળવવામાં આવે અને પ્રદર્શિત કરવામાં આવે છે. કારણ કે જે લોકો જોવા જાય છે બરાબર, એ જેની મુલાકાત લે છે એટલે એ શું કર્યું કહેવાય? પ્રદર્શિત કર્યું કહેવાય. પછી પ્રાણી ઉદ્યાનો મનુષ્યની સીધી દેખરેખ નીચે સુરક્ષિત અને યોગ્ય વાતાવરણમાં રાખવામાં આવે છે. મિત્રો ક્યાં હોય છે? મનુષ્યની સીધી દેખરેખ નીચે હોય છે, કારણ કે એનું સંચાલન કરતા જે અધિકારીઓ હોય છે એને નીચે જે કર્મચારીઓ કામ કરતા હોય છે કેટલાય બરાબર છે, તો એ મનુષ્યની સીધી દેખરેખ નીચે કાર્ય કરતું હોય છે, સુરક્ષિત હોય છે અને યોગ્ય વાતાવરણમાં યોગ્ય જગ્યાએ પણ હોવું જરૂરી છે. નેક્સ્ટ પોઈન્ટ છે અહીં રાખેલા પ્રાણીઓ આપણને ખોરાકની આદતો એટલે કે ફૂડ હેબિટ અને વર્તણૂક એટલે કે બિહેવિયર વિશે શીખવે છે. જો મિત્રો પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હોય તો ત્યાં કેટલાય નાના કદના પ્રાણીઓ હોય, મોટા કદના પ્રાણીઓ હોય, પક્ષીઓ હોય, સાપ ઘર હોય, પછી હિંસક પ્રાણીઓ પણ હોય છે
તો દરેકની ખોરાકની આદતો અલગ અલગ હોય છે. જેવા પ્રકારની ખોરાકની જરૂરિયાત હોય એવા પ્રકારનો ખોરાક એ પ્રાણીઓને આપવામાં આવે છે. વત્તા દરેકની વર્તણૂક જે બિહેવિયર કહેવાય છે, બરોબર, આદતો એ દરેક પ્રાણીની અલગ અલગ હોય છે, વિશિષ્ટ હોય છે. ધ્યાનથી તમે અવલોકન કરો, જુઓ તો દરેકની વિશે આપણને એની આદતો અને વર્તણૂક વિશે આપણને ખ્યાલ આવે છે. તો પ્રાણીઓ આપણને ખોરાકની આદતો એટલે કે ફૂડ હેબિટ અને વર્તણૂક એટલે કે બિહેવિયર વિશે શીખવે છે. નેક્સ્ટ પોઈન્ટ છે શક્ય તેટલી પ્રાકૃતિક નિવાસસ્થાનનો જેવી અનુકૂળતા પૂરી પાડવામાં આવે છે. જો મિત્રો આ શબ્દ લખ્યો છે શક્ય તેટલી, બરાબર, શક્ય તેટલી પ્રાકૃતિક નિવાસસ્થાન જેવી અનુકૂળતા પૂરી પાડવામાં આવે છે. મિત્રો પ્રાણી સંગ્રહાલયની અંદર 100% કોઈ પ્રાણીઓને પોતાના કુદરતી નિવાસસ્થાન જેવી તો વ્યવસ્થા નથી થઈ શકતી, પણ શક્ય એટલી. માનો કે કોઈ પક્ષી ઘર હોય તો પક્ષી ઘરના પંજરાઓ છે મોટા કરવામાં આવે, એની અંદર છોડ કે વૃક્ષોને ઉગાડવામાં આવે એટલે પક્ષીઓને થોડુંક નેચરલી વાતાવરણ છે લાગે. હિંસક પ્રાણીઓ હોય સિંહ ને વાઘ જેવા તો એને ઊંડી ખાયોની અંદર મોટા વૃક્ષો જેવું કે તળાવ જેવું કે ઘાસચારાની અંદર, બરાબર, મોટા વિસ્તારની અંદર, બરાબર, ઘૂમી શકે, હરી ફરી શકે, દોડી શકે, બરાબર, એવું વાતાવરણ શક્ય એટલું પૂરું પાડવામાં આવે છે. હા, છેલ્લો પોઈન્ટ છે મિત્રો, બાળકોને ઉદ્યાનની મુલાકાત લેવી ગમે છે, બરાબર. તો જાણો છો જેને સામાન્ય રીતે આપણે ઝૂ કહીએ છીએ, પ્રાણી સંગ્રહાલય કહીએ છીએ, બરાબર. તો આવા કેટલાય પ્રાણી સંગ્રહાલયો, બરાબર, આપણે જોયા હશે, જાણીતા છે. જુનાગઢની અંદર સક્કરબાગ છે, બરાબર. અમદાવાદ કાંકરિયા પ્રાણી સંગ્રહાલય છે, બહુ મોટું છે, બરાબર. તો એની મુલાકાત લીધી હોય તો બાળકોને ઘણા બધા પ્રાણીઓની જીવંત અવસ્થાઓ છે, બરાબર, બંધન અવસ્થાની અંદર એને પ્રદર્શિત કરવાનો જોવાનો મોકો મળે છે, એની વર્તણૂકો આદત વિશે માહિતી મળે છે, બરાબર. તો આપણે 4 ટોપિક અત્યારે જોયા: વનસ્પતિ સંગ્રહાલય, વનસ્પતિ ઉદ્યાન, સંગ્રહાલયો એટલે કે મ્યુઝિયમ અને પ્રાણી ઉદ્યાનો. મિત્રો હવે ત્યાર પછીનો છેલ્લો ટોપિક આપણો છે ઓળખ ચાવી. ઓળખ ચાવી એટલે આઈડેન્ટિફિકેશન કી, બરાબર છે. આપણે વનસ્પતિ સંગ્રહાલય, વનસ્પતિ ઉદ્યાન, પ્રાણી ઉદ્યાન, બરાબર, અને મ્યુઝિયમ, આ 4 ટોપિકને જોયા. હવે આજનો છેલ્લો ટોપિક છે ઓળખ ચાવી, આઈડેન્ટિફિકેશન, બરાબર. તો ઓળખ ચાવી કોને કહેવામાં આવે છે? કી એટલે શું? તો કે સમાનતા અને ભિન્નતાને આધારે વનસ્પતિ અને પ્રાણીઓને ઓળખવા માટે કી એ વર્ગીકરણ ઉપકરણ છે. કી છે એને વર્ગીકરણ ઉપકરણ ગણવામાં આવે છે. મિત્રો કી એટલે આપણે ચાવી કહીએ છીએ, બરાબર. તો કી નો અર્થ અહીંયા શું કરવાનો છે? કી એટલે શું, બરાબર, જોઈએ આગળ. આ કી યુગ્મમાં રહેલ વિરોધાભાસી લક્ષણો પર આધાર રાખે છે. હવે જ્યારે મિત્રો કોઈ નવું પ્રાણી કે વનસ્પતિ જ્યારે પ્રાપ્ત થાય કોઈ વૈજ્ઞાનિકોને, બરાબર છે, હવે એનું વર્ગીકરણ કરવું છે તો વર્ગીકરણ માટેની કેટલીક કી હોય છે. કી એટલે કોઈ માનો કે એલિયન્સ મળે છે તો હવે આપણે વર્ગીકરણ કરતા તરીકે એક આપણે સવાલ કરવાનો કે ભાઈ ચાલો એક લક્ષણ લઈ લે કે ભાઈ હરિતકણ, તો એની અંદર હરિતકણ છે કે નથી, બરાબર. આ લક્ષણ કાં તો હોય ને કાં તો ન હોય, છે પણ અને નથી પણ એવું ન કહી શકાય, બરાબર. એટલે આ કી યુગ્મમાં રહેલ વિરોધાભાસી લક્ષણો પર આધાર રાખે છે. યુગ્મ એટલે જોડમાં રહેલા વિરોધાભાસી લક્ષણો પર આધાર રાખે છે. આને યુગ્મક કપલેટ કહેવાય છે, બરાબર. હવે બે વિરોધાભાસી લક્ષણ એટલે મેં એમ કીધું કે ભાઈ કોઈ નવું પ્રાણી મળે છે, એલિયન્સ જેવું પ્રાણી મળે છે તો વર્ગીકરણ કરતા વિચારે છે ચાલો ભાઈ હરિતકણ આમાં છે કે નથી, બરાબર. તો એ બે લક્ષણ થયા, બરાબર. બે વિરોધાભાસી લક્ષણો પર આધાર રાખે છે. આને યુગ્મક કપલેટ કહેવાય, છે કાં તો નથી. આ કી બે વિરોધાભાસી વિકલ્પમાંથી એક પસંદ કરવાનું બતાવે છે. તો હવે આપણે વિચારવાનું, ચાલો કે ભાઈ એલિયન્સ પ્રાણી જે મળ્યું, એલિયન્સ છે એમાં હરિતકણ છે, બરાબર.
કે નથી? ચાલો, હરિતકણ નથી તો પ્રાણી. ખ્યાલ આવી ગયો? તો એક પસંદગી થાય અને એક ના પસંદગી થાય. આને પરિણામે એક વિકલ્પ સ્વીકાર્ય બને અને બીજો વિકલ્પ છે એ અસ્વીકાર્ય બને. બરાબર? એક સ્વીકાર્ય હોય તો બીજો છે એ અસ્વીકાર્ય બને છે. કીમાં રહેલા દરેક વિધાનને માર્ગદર્શિકા કહેવાય છે. શું કહેવામાં આવે છે? માર્ગદર્શિકા. કારણ કે ચોક્કસ, દાખલા તરીકે બીજું ઉદાહરણ લઈએ. કોઈ વનસ્પતિ છે તો પુષ્પની વાત કરો તો પુષ્પ આવે છે કે પુષ્પ નથી આવતું? હા, તો પુષ્પ આવે તો એને સપુષ્પીમાં મુકાય અને પુષ્પ નથી આવતું તેને અપુષ્પીમાં મુકાય છે. બરાબર? તો આવી રીતે એ ચોક્કસ કી છે એ દરેક વિધાનને માર્ગદર્શિકા કહેવામાં આવે છે. તો કી છે એ હકીકતે માર્ગદર્શિકા છે. એની અંદર જે વિધાન છે, જે લક્ષણ છે, એ પ્રાણી કે વનસ્પતિનું વર્ગીકરણ કરવા માટેની એક ઓળખ છે, એક ચોક્કસ લક્ષણ છે, જેને શું કહેવામાં આવે છે? કી કહેવામાં આવે છે. આધારભૂત કડી જેને કહેવામાં આવે છે. બરાબર? કે જેના વગર વર્ગીકરણ શક્ય બનતું નથી. ઓકે. પ્રત્યેક વર્ગીકરણ કક્ષા, જેમ કે જાતિ હોય, પ્રજાતિ હોય, કુળ હોય, એને ઓળખવા માટે અલગ અલગ વર્ગીકરણ કીની આવશ્યકતા હોય છે. મિત્રો, કોઈ જાતિને ઓળખવી હોય, પ્રજાતિને, કુળને ઓળખવા હોય તો દરેક માટે આવા ચોક્કસ લક્ષણો છે એ આપણે ધ્યાનમાં લેવા પડે છે. એટલે કે દરેક માટે ચોક્કસ અલગ અલગ વર્ગીકરણની કીની આવશ્યકતા હોય છે કે જેની મદદથી ચોક્કસપણે જાતિ, પ્રજાતિ, કુળ જેવા વર્ગકને ઓળખી શકાય છે. કીનો સ્વભાવ સામાન્ય રીતે પૃથ્થકરણ કરવાનો છે, એનાલિસિસ કરવાનો છે. મિત્રો, પૃથ્થકરણ કરવું. બરાબર? કે શેમાં મૂકવામાં આવે? વનસ્પતિમાં, પ્રાણીમાં, સપુષ્પી કે અપુષ્પી વનસ્પતિ. પ્રાણી હોય તો પ્રાણીના લક્ષણો કયા છે, કયા સમુદાયનું લક્ષણ છે, બરાબર, વગેરે. તો એ પૃથ્થકરણ કરવામાં આવે છે કીની મદદથી. વનસ્પતિનું નોંધનીય વર્ણન કરવા માટે બીજા કેટલાય ઉપાયો. બરાબર? તો મિત્રો, આ બધું વર્ગીકરણ છે એ વર્ગીકરણની યાદી છે. વનસ્પતિની જે વર્ગીકરણ કરવા માટે, તો નોંધનીય વર્ગીકરણ કરવા માટે બીજા કેટલાય અન્ય ઉપાયો છે. અહીંયા 3-4 ઉદાહરણ આપ્યા છે. બરાબર છે? આ તમારે ખાલી નામ યાદ રાખવાના છે કે ભાઈ વનસ્પતિઓની યાદી, જેને વનસ્પતિ સમૂહ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં જેને ફ્લોરા કહેવામાં આવે છે. વનસ્પતિ સમૂહ એટલે ફ્લોરા. જે આપેલ વિસ્તારમાં વનસ્પતિનું કુદરતી નિવાસસ્થાન, એનું વિસ્તરણ કેટલું છે એનો અહેવાલ, અને વત્તા ચોક્કસ વિસ્તારની વનસ્પતિ જાતિઓ વિશેની નિર્દેશિકા એટલે ઇન્ડેક્સ પૂરી પાડે છે. તો આ વનસ્પતિ સમૂહ છે જે તે વિસ્તારમાં ઉગતી વનસ્પતિના નિવાસસ્થાન, વિતરણ અને જાતિઓ વિશેની માહિતી છે એ પૂરી પાડે છે, જેને વનસ્પતિ સમૂહ અથવા ફ્લોરા કહેવામાં આવે છે. પછી પરિચય પુસ્તિકા, મેન્યુઅલ્સ, જે તે વિસ્તારની વનસ્પતિની ઓળખ, જે તે એક વિસ્તારના વનસ્પતિની ખાલી ઓળખ બતાવે એને કહેવાય પરિચય પુસ્તિકા અથવા મેન્યુઅલ્સ કહેવામાં આવે છે. પછી લઘુ પુસ્તિકાઓ, જેને મોનોગ્રાફ્સ કહેવામાં આવે છે, જેમાં કોઈ એક વર્ગકની માહિતી છે એ સંગ્રહ પામેલી હોય છે. મોનોગ્રાફ્સની અંદર કોઈ એક વર્ગકની માહિતી છે એ હોય છે. અને પદ્ધતિસરની સૂચિઓ, જેને કેટેલોગ્સ કહેવામાં આવે છે. કેટેલોગ, બરાબર, કે જેની અંદર એક કરતા વધુ વર્ગકની માહિતી બી હોઈ શકે. કેટેલોગ એટલે આપણે સાદી ભાષામાં જેને પેલો આલ્બમ કહીએ છીએ. બરાબર? તો આલ્બમની અંદર ઘણી બધી વેરાયટીની ડિઝાઇન્સ કે વગેરે હોય છે. તો એવી રીતે અહીંયા પદ્ધતિસરની જે સૂચિઓ, જેને કેટેલોગ કહેવામાં આવે છે. તો ટૂંકમાં વનસ્પતિઓની યાદી એટલે કે વનસ્પતિ સમૂહ, પરિચય પુસ્તિકા, લઘુ પુસ્તિકા અને પદ્ધતિસરની સૂચિઓ એટલે કે 4 બાબતો: ફ્લોરા, પછી મેન્યુઅલ્સ, મોનોગ્રાફ્સ અને કેટેલોગ્સ. આ 4 બાબતો છે. બરાબર? એ વનસ્પતિનું નોંધનીય વર્ગીકરણ કરવા માટે, બરાબર છે, એના કેટલાક ઉપાયો છે વધારાના એ બતાવેલા છે. તો મિત્રો, આ ઓળખની ચાવી એની માહિતી પણ આપણે જોઈ ગયા. તો આ સાથે સજીવ વિશ્વ પહેલું ચેપ્ટર છે એની થિયરી આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઓમ શાંતિ.